આ છે Vivo V40 અને આ છે Vivo V30. કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? Vivo હમણાં જ Vivo V40 લોન્ચ કર્યો છે. છેલ્લા 4 મહિનાથી માર્કેટનો કિંગ તો Vivo V30 જ છે. બંનેમાં શું અંતર છે? 50 મેગાપિક્સલના બંને ફોનના કેમેરા સારા જ છે, પણ હા, ફોટોમાં તો અંતર જોવા મળે છે. લુક સમાન છે, ડિસ્પ્લે સમાન છે, પ્રોસેસર સમાન છે, પણ બંને ફોનમાંથી તમારે કયો ફોન લેવો જોઈએ એની પણ વાત કરીશું અને શું ખરાબી છે એ પણ હું તમને જણાવીશ. પણ જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિવોએ થોડા સમય પહેલા Vivo V40 લોન્ચ કર્યો, જેમાં આઈપી રેટિંગ વધારી દીધી, બેટરી વધારી દીધી અને હા, કેમેરામાં પણ થોડો ઘણો ચેન્જ કર્યો જે Vivo V30માં ના હતો. તો લુક એન્ડ બોડીથી શરૂઆત કરીએ તો બંને ફોન જોવામાં તો બહુ મસ્ત લાગે છે. હા, પણ બંને ફોનના કેમેરા મોડ્યુલ થોડાક અંતરવાળા છે. જેમ કે Vivo V30માં તમને ચોરસ જેવો કેમેરા મોડ્યુલ જોવા મળે છે અને Vivo V40માં તમને રાઉન્ડ શેપમાં કેમેરા મોડ્યુલ જોવા મળે છે. પણ હા, જેટલાના કેમેરા મોડ્યુલમાં ફરક છે ને, એટલો જ આ ફોનના કેમેરામાં પણ અંતર છે. હા, નંબર વાઇઝ તો જોઈએ તો બંનેમાં 50 મેગાપિક્સલના તમને કેમેરા જોવા મળે છે. સેલ્ફી કેમેરો પણ 50 મેગાપિક્સલનો જોવા મળે છે. બંને ફોનના ફોટામાં બહુ મોટા અંતર જોવા મળે છે, જે આપણે વાત ડિટેલમાં કરવાના છીએ. એ પહેલા જો આની ફ્રેમની વાત કરીએ તો બંને ફોનમાં તમને પ્લાસ્ટિકની ફ્રેમ જોવા મળે છે અને પાછળની સાઈડ બંને ફોનમાં તમને કાચ જોવા મળે છે અને હા, બંનેમાં તમને મેટ ફિનિશ જોવા મળે છે, જેના કારણે બંનેના લુક બહુ શાનદાર આવે છે. હા, બહુ મસ્ત લાગે છે. Vivo V40માં બંનેમાં તમને 3D કર્વ ડિસ્પ્લે જોવા જ મળે છે. હા, Vivo V30માં 3D કર્વ ડિસ્પ્લે જે AMOLED હતી, પણ હા, Vivo V40માં આઈપી રેટિંગ વધારી દેવામાં આવી છે. એટલે કે આ વખતે Vivo V40માં તમને આઈપી રેટિંગ 68ની જોવા મળે છે અને Vivo V40માં તમને 56ની આઈપી રેટિંગ જોવા મળે છે. એટલે હા, પ્રોટેક્શન તો Vivo V40માં વધી ગયું છે Vivo V30 કરતાં, પણ લુક સમાન આવે છે અને ફોનની સાઇઝ પણ સમાન જ જોવા મળે છે. અને જો ડિસ્પ્લેની વાત કરીએ તો બંને ફોનમાં તમને AMOLED સ્ક્રીન જોવા મળે છે. 6.78 ઇંચની બંને ફોનમાં ડિસ્પ્લે જોવા મળે છે, જે બંનેમાં 1 બિલિયન્સ કલર સાથે આવે છે અને હા, બંને ફોનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ જોવા મળે છે. પણ પીક બ્રાઇટનેસમાં અંતર કરવામાં આવ્યો છે. હા, Vivo V40માં આ વખતે તમને 4000 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળે છે. એ જગ્યાએ Vivo V30માં તમને 2800 નીટની પીક બ્રાઇટનેસ જોવા મળતી હતી. પણ મિત્રો, આમ આઉટડોર અને ઇન્ડોરમાં બંનેમાં જો ડિસ્પ્લે જોઈએ ને, તો મને તો કાંઈ અંતર લાગ્યો નહીં. બંને ડિસ્પ્લે એક સમાન જ જોવા મળે છે. હા, કાંઈ જરા પણ અંતર જોવા નથી મળતો. એક થોડો પંચ હોલમાં થોડો અંતર જોવા મળે છે, જેમ કે Vivo V30નો પંચ હોલ થોડોક મોટો બતાય છે અને 40નો થોડોક નાનો લાગે છે. એટલે આમ ડિસ્પ્લેમાં જોઈએ ને તો મિત્રો, બેઝલ્સથી માંડીને બધું જ સેમ જ છે, કાંઈ પણ અંતર નથી. સાઈડમાં બંને ફોન મેં રાખીને જોયા હતા, મને ડિસ્પ્લેમાં કાંઈ અંતર લાગ્યો નહીં અને વિડીયો ક્વોલિટી પણ બંનેમાં બહુ મસ્ત આવે છે, કલર પણ બહુ મસ્ત જોવા મળે છે. પણ હવે વાત કરીએ આપણે બંને ફોનના કેમેરાની. મિત્રો, આ વખતે Vivo V40 છે ને થોડો સુધારો કરી દીધો છે કેમેરામાં. કેમ કે Vivoની V30 સિરીઝમાં શું હતું, નોન વેરિયન્ટ હતું ને, એટલે કે નાનું વેરિયન્ટ, તેમાં જાયઝની બ્રાન્ડિંગ જોવા ના મળતી હતી. પણ Vivo V40માં તમને જાયઝની બ્રાન્ડિંગ જોવા મળે છે. તે જ એક મોટો અંતર જોવા મળે છે. પણ બીજા ઘણા બધા અંતર છે નાના મોટા, તેની આપણે ડિટેલમાં વાત કરીએ તો પહેલાં હું તમને કેમેરા જણાવી દઉં તો બંને ફોનમાં તમને 50 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવે છે, જેમાં એક વાઇડ છે અને એક બીજો છે અલ્ટ્રા વાઇડ. હા, બંને ફોનમાં સેમ જ કેમેરા છે અને આગળની સાઈડ પણ તમને 50 મેગાપિક્સલની બંનેમાં સેલ્ફી સેન્સર જોવા મળે છે. પણ મિત્રો, બંનેના કેમેરા સમાન છે, પણ મોડમાં થોડા ઘણા ચેન્જ છે અને જ્યારે ફોટો પાડો છો ને ત્યારે ઘણા ચેન્જ થાય છે, જેમ કે ઓરિજિનલ રિઝલ્ટમાં ફરક પડી જાય છે. તો મિત્રો, મોડમાં શું ચેન્જ કરવામાં આવે છે ને એ જણાવો. તો સૌથી પહેલાં આપણે ફોટો મોડની વાત કરીએ તો મિત્રો, ફોટો મોડ તો બંનેમાં સમાન જ જોવા મળે છે. હા, તમને અલ્ટ્રા વાઇડ જોવા મળે છે, 1x બંનેમાં સમાન જોવા મળે છે, 2x પણ બંનેમાં સમાન જોવા મળે છે અને હા, ઉપરથી એક અલગ મોડ આવે છે, જેમ કે VOD મોડ અને ટેક્સચર મોડ, અને બીજું આવે છે હા, Vivo V40માં તમને જાઇઝ મોડ જોવા મળે છે. એ જગ્યાએ Vivo V30માં તમને નોર્મલ મોડ જોવા મળે છે. હા, એ એક ચેન્જ છે. હવે મિત્રો, વાત કરીએ આપણે પોર્ટ્રેટ મોડની. કેમ કે મિત્રો, પોર્ટ્રેટ મોડ છે ને બહુ ખાસ છે Vivo V40માં. તો પહેલાં હું Vivo V30 તમને પોર્ટ્રેટ મોડ જણાવી દઉં. તો જેવો મિત્રો તમે પોર્ટ્રેટ મોડ ઓપન કરો છો ને, અહીંયા તમને 1x અને 2x જોવા મળે છે. એની ઉપર જોઈએ તમને એક ફિલ્ટરનો મોડ જોવા મળે છે. ત્યાં તમે અલગ ફિલ્ટર લગાડી શકો, કે નવરાત્રી જેવું કંઈક ફિલ્ટર જોવે છે, એમ અલગ ફિલ્ટર છે. પણ મિત્રો, Vivo V40ના પોર્ટ્રેટ મોડમાં બહુ મોટા ચેન્જ છે, એ હું તમને જણાવું. તો જેવો તમે પોર્ટ્રેટ મોડ ઓપન કરશો તો તમને અહીં શું જોવા મળે છે? તમને 24mm એક લેન્સ જોવા મળે છે, બીજો તમને એક 35mm લેન્સ જોવા મળે છે અને એક 50mm લેન્સ જોવા મળે છે. આમ 3 અલગ લેન્સ આપવામાં આવે છે. અને હા, આ કોઈ ડિજિટલ લેન્સ નથી, આમાં વાપરવામાં આવેલા છે ને એ જ લેન્સ છે. જો તમારે ફોટો એડિટ ના કરવો હોય તો તમે ડાયરેક્ટ ફોટો આમાં પાડી શકો છો 35mmથી. એમાં કલર ગ્રેડેશન પણ એ કરી દેશે અને બેકગ્રાઉન્ડમાં પણ કલર થોડા ચેન્જ કરી દેશે. એની ઉપર તમને એક બીજો મોડ જોવા મળે છે, જેના કારણે તમે પાછળનું બેકગ્રાઉન્ડને થોડું ઘણું ચેન્જ કરી શકો છો. તેમાં બહુ મસ્ત મોડ છે. બધાના ફોટા હું તમને સાઈડમાં બતાવું છું. મેં બધા ફોટા પાડ્યા હતા કેવા મસ્ત એંગલથી, અને એ બધા જ ફોટા હું તમને લાઈનમાં બતાવું છું. અને હા, આ વસ્તુ છે ને મિત્રો, સેલ્ફી મોડમાં પણ કામ કરે છે. તે મને પર્સનલી બહુ ગમ્યું. હા, તમે સોશિયલ મીડિયામાં જો ફોટો અપલોડ કરવા હોય તો Vivo V40 તમે ફોટા સીધો પાડીને અપલોડ કરી શકો. તમારે એડિટ કરવાની પણ જરૂર નથી. હા, બહુ મસ્ત ફોટા આવી જાય છે Vivo V40ના પોર્ટ્રેટ મોડના. અને પોર્ટ્રેટ મોડની સાઈડમાં બંને ફોનમાં તમને નાઇટ મોડ પણ જોવા મળી જાય છે. નાઇટ મોડ તો બંનેમાં સમાન જ જોવા મળે છે, કાંઈ ઝાઝો ડિફરન્સ નથી.
પણ હવે વાત કરીએ વિડીયોની, તો વિડીયોમાં તો સમાન જ છે. બંનેમાં તમે 4K 30 fpsમાં વિડીયો શૂટ કરી શકો છો. હા, પણ Vivo V40માં જાયઝની બ્રાન્ડિંગ છે, એના કારણે બ્લર સારું જોવા મળી જાય છે. એક વિડીયો તમને બતાવું છું, બંને ફોનની એક સાથે શૂટ કરેલો છે. જો એ વિડીયો. તો બંને ફોનમાં એક સાથે સેલ્ફીનું રેકોર્ડ મેં શરૂ કર્યું છે. અને હા, બંનેમાં સારું રિઝલ્ટ આવી જાય છે. જો પાછળથી તડકો આવે છે, હા, બંને ફોનમાં તમે જોઈ શકો છો આવું સેલ્ફીનું રિઝલ્ટ આવે છે. અને એની સાઈડમાં તમને માઇક્રો મૂવી કરીને મોડ જોવા મળે છે. તેમાં પણ કંઈ મોટો અંતર નથી, બંનેમાં સમાન છે. અને મોડ સેક્શનમાં જોઈએ તો મોડ સેક્શનમાં પણ બંનેમાં સમાન જ ફીચર જોવા મળે છે. હા, બધા જ મોડ એક સમાન જ છે. જે Vivo V30માં છે એ જ Vivo V40માં જોવા મળે છે. પહેલાં મિત્રો આપણે Vivo V30ની વાત કરીએ તો Vivo V30ને તો મિત્રો આપણે ઘણીવાર કમ્પેર પણ કરેલો છે. Vivo Vને આપણે Oppo સાથે પણ કમ્પેર કરેલો છે. અને હા, આનો એક અલગથી વિડીયો પણ આપણે બનાવેલો છે. તમે જો ચેનલ પર નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પછી આપણી ચેનલ પર જઈ અને Vivo V30નો વિડીયો જોઈ લેજો. તેમાં મેં ડિટેલમાં વાત પણ કરી છે કે Vivo V30માં તમને કેમેરા કેવા જોવા મળે છે. અને Oppo સાથે કમ્પેર કરો અને એ વિડીયો બહુ ખાસ છે, તો એ પણ એકવાર જોઈ લેજો. પણ હું તમને થોડી ઘણી માહિતી માટે કહી દઉં કે આમાં તમને અલ્ટ્રાવાઇડ જોવા મળે છે. પોર્ટ્રેટ મોડ છે ને તે પણ બહુ ખાસ છે. પણ મિત્રો જ્યારે મેં બંને ફોનને સાઈડમાં કમ્પેર કરવા માટે રાખ્યા હતા તો મિત્રો શું જોવા મળ્યું તો મને કહી દઉં તમને. તો મિત્રો Vivo V40માં છે ને તમને આમ થોડુંક અલગથી કલર ટોન જોવા મળે છે. હા, બંને ફોનના કલર ટોન ફરી જાય છે. એક જ સાથે તમે એક જ મોડમાં બંનેમાં ફોટા પાડતા હો ને છતાં પણ બંને ફોનના કલર ટોન ફરી જાય છે. જેમ કે જ્યારે તમે પોર્ટ્રેટ મોડમાં ફોટા પાડતા હો ત્યારે Vivo V40માં તમને થોડોક વ્હાઇટ જોવા મળે છે. એ જગ્યાએ Vivo V30માં તમને થોડોક યલો સાઈડ એટલે કે પીળો સાઈડ જોવા મળે છે. પણ જ્યારે એની વસ્તુ તમે સેલ્ફી કેમેરામાં કરો છો ને ત્યારે તમને શું જોવા મળે છે, બેનું અપોઝિટ થઈ જાય છે. એટલે કે Vivo V40માં તમને પીળો શેડ જોવા મળી જશે અને Vivo V30માં તમને વ્હાઇટ શેડ જોવા મળી જશે. આ બહુ મોટો અંતર જોવા મળે છે. કેમ કે આપણી સ્કિન મિત્રો હોય છે ને તેમાં અલગ અલગ કલર હોય છે, પણ Vivo V30ને તેમાં અંતર નથી દેખાતો. જેવો ફોટો હોય ને તેવો પાડી દે છે. મિત્રો પોર્ટ્રેટ મોડની વાત કરું તો પોર્ટ્રેટ મોડ તો મને Vivo V40નો વધારે પસંદ આવ્યો. હા, તમને એમાં કલર ડિટેલિંગ સારું જોવા મળી જાય છે, ટેક્સચર સારું એવું જોવા મળી જશે. અને હા, જ્યારે તમે કોઈ નેચર ફોટો પાડો છો ને ત્યારે પણ બહુ મસ્ત ડિટેલિંગ સાથે ફોટો આવે છે. અને હા, ખાસ આમાં અલગ અલગ મોડ આપવામાં આવે છે ને સાઇઝના, તેના કારણે તમારે વિડીયો ફોટોને એડિટ કરવાની જરૂર નથી. તમે સીધા અપલોડ કરી શકો છો સોશિયલ મીડિયા માટે. હા, તે Vivo V30માં નથી. આ એક મોટો અંતર જોવા મળે છે. પણ મિત્રો Vivo V40માં છે ને એક મને ખામી લાગી. હા, બંને ફોનમાં તમને અલ્ટ્રાવાઇડ તો સેમ જ જોવા મળશે. પણ Vivo V40માં છે ને અલ્ટ્રાવાઇડ છે ને મિત્રો આમ સારો જ છે. હા, તમે આમ કોર્નર જોવો તો કોર્નરની ડિટેલિંગ પણ સારી એવી આવી જાય છે. પણ મિત્રો તમને બ્લુ શેડ જોવા મળે છે. હા, એ બહુ વિયર્ડ લાગે છે, બહુ ખરાબ લાગે છે. આટલો બધો મસ્ત મોડ આપવામાં આવે છે અને બેકગ્રાઉન્ડ પણ બહુ મસ્ત રીતે આપવામાં આવે છે, પણ બ્લુ શેડના કારણે ફોટો આખો ખરાબ થઈ જાય છે. તો હા, અલ્ટ્રાવાઇડના ફોટા સારા તો આવી જ જાય છે. આ એક થોડું વસ્તુ ખામીવાળું જોવા મળે છે. અને બીજી એક ખામી તો હું તમને કહી દઉં કે આમાં તમને 1x અને 2x જ આપવામાં આવે છે. હા, મારું એ કહેવાનું છે કે 1x અને 2xની જગ્યાએ 1x અને 3x આપતા હોય તો વધારે સારું. હા, તમે આમાં 2xમાં પણ ફોટા સારા જ પાડી શકો છો, પણ 3x એની કરતાં વધારે સારું હતું. આ એક્સચેન્જ કરવાની જરૂર હતી. બાકી Vivo V40ના ફોટા બહુ જોરદાર આવે છે. હા, આમાં તમને થોડા ઘણા બીજા મોડ પણ જોવા મળે છે, તેના કારણે પણ ફોટા બહુ સારા આવી જાય છે. હું તમને બધા ફોટા સ્ક્રીન ઉપર વારાફરતી બતાવું છું. તમે જુઓ, ડિટેલિંગ જુઓ, ફોટોના રેઝોલ્યુશન જુઓ, પોર્ટ્રેટ મોડ જુઓ, પોર્ટ્રેટ મોડના ફોટા કેવા આવે છે. અને હા, અલ્ટ્રાવાઇડના એક વિડીયો તમને બતાવું છું, એ પણ તમે જુઓ. અને Vivo V40 અને Vivo V30 બંને ફોનથી મેં ઘણા બધા ફોટા પાડ્યા છે આઉટડોરમાં. તે બંને ફોટાની ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દે ગૂગલ ડ્રાઈવની, ત્યાં જઈને તમે ઓરિજિનલ ક્વોલિટીમાં ફોટા જોઈ શકો છો. બંને ફોનના કેમેરામાં તો આ જ અંતર હતું. હવે બંનેમાં સમાન શું છે એ હું તમને જણાવી દઉં. તો બંનેમાં તમને પ્રોસેસર એક સમાન જોવા મળે છે. હા, Vivo V40 અને Vivo V30 બંનેમાં તમને Snapdragon 7 Gen 3 જોવા મળે છે, જે 4nm ટેકનોલોજી પર બનેલું છે. પણ મિત્રો જે પાવર કન્ઝ્યુમ કરશે ને એ છે Vivo V30. એવી જ રીતે Vivo V40 પણ પાવર કન્ઝ્યુમ કરશે. પણ મોટો ચેન્જ અહીં આવે છે, કેમ કે તમને Vivo V30માં ખાલી 5000 mAhની બેટરી જોવા મળે છે. એ જગ્યાએ Vivo V40માં તમને 5500 mAhની બેટરી જોવા મળે છે. એટલે કે 500 mAh તમને વધારે જોવા મળે છે. પણ મિત્રો ચાર્જિંગ સપોર્ટ તો બંનેમાં સમાન જ છે. 80 વોટનો બંનેમાં તમને ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. એટલે મિત્રો ગેમિંગ કરતી વખતે અથવા મલ્ટીમીડિયા કરતી વખતે તમને Vivo V30 થોડો ઓછો જોવા મળશે. આની બેટરી થોડીક જલ્દી ખતમ થઈ જશે. એ જગ્યાએ Vivo V40 તમને થોડીક વધારે બેટરી આપે છે. પણ મિત્રો હું તમને પરફોર્મન્સની વાત કરું તો પરફોર્મન્સ તો બંનેમાં સમાન જ આવે છે. હા, મને બહુ કાંઈ મોટો ઇશ્યુ ન લાગ્યો. Vivo V40માં મેં ગેમિંગ કરી હતી. હા, બંને ફોનમાં મેં સામાન ગેમિંગ કરી શકું છું, કાંઈ વાંધો નથી. બંનેમાં તમે હાઈ સેટિંગમાં ગેમિંગ કરી શકો છો. હા, ફ્રી ફાયર પણ હાઈ સેટિંગમાં મેં બંને ફોનમાં રમી હતી. કાંઈ અંતર નથી, સમાન જ ચાલે છે. અને હીટિંગ પ્રોબ્લેમની વાત કરું તો હીટિંગ પ્રોબ્લેમ તો થોડો બંનેમાં જોવા મળે છે. પરફોર્મન્સમાં સમાન છે, ડિસ્પ્લે એક સમાન છે. અને હા, બીજું છે IP રેટિંગ, તેમાં ચેન્જ છે. બેટરીમાં થોડો ઘણો ચેન્જ છે, પણ લુક ખતરનાક. બંને ફોનના બહુ લુક સારા જ છે. જ્યારે Vivo V30 માર્કેટમાં આવ્યો હતો ત્યારે આનો લુક એક ખતરનાક કહેવાતો હતો, પણ જ્યારથી Vivo V40 માર્કેટમાં આવ્યો છે ત્યારથી બધા આની જ વાત કરે છે. હા,
એક વસ્તુ હું કહીશ કે આનું કેમેરા મોડ્યુલ છે ને તે ઓપ્પોનું એક મોડલ હતું તેની સમાન છે. હું નામ નહીં લઉં કોઈ મોડલ હતું. હા, તેની સમાન છે પણ થોડુંક અંતરવાળું છે. પણ મિત્રો હું તમને વાત કરું તો બંને ફોનની ઓરા લાઇટની જો વાત કરું તો ઓરા લાઇટમાં છે ને મિત્રો Vivo V30ની ઓરા લાઇટ મને બહુ જ ગમતી હતી, કેમ કે સોરસ લાઇટ છે અને અલગથી એક LED લાઇટ આપવામાં આવે છે. પણ Vivo V40માં તમને ગોલ્ડ રાઉન્ડમાં ઓરા લાઇટ જોવા મળે છે. હવે મિત્રો બંનેની ઓરા લાઇટના ફોટાની જો વાત કરું ને તો આમાં છે ને Vivo V30માં તે પાછળનો શેડ કાપી નથી શકતી. હા, તમારી પાછળ તમારો પોતાનો પડછાયો હોય ને તે આ ફોન નથી કાપી શકતો. એની જગ્યાએ Vivo V40 તે બહુ મસ્ત રીતે મેનેજ કરી લે છે. બંનેના ફોટા તમને એક બતાવી દઈશ. આ બંને ફોનમાં ઓરા લાઇટ તો સારી જોવા મળશે. અને મિત્રો ડિસ્પ્લેમાં જો વિડીયો વ્યૂઇંગની વાત કરું તો બંનેમાં તમે 4Kમાં વિડીયો જોઈ શકશો. પણ અહીં તમને કલરની બીજી બધી વાત કરું તો એ બંને સમાન આવે છે. પણ હા, અવાજની ક્વોલિટીમાં ફરક છે. Vivo V30માં તમને મોનો સ્પીકર જોવા મળશે, એ જગ્યાએ તમને Vivo V40માં સ્ટીરિયો સ્પીકર જોવા મળે છે. એટલે કે અવાજ આનો વધારે આવે છે, લાઉડ સ્પીકર છે, જેના કારણે મૂવી જોવાની, ગેમિંગ કરવાની બહુ મજા જ આવે છે. અને બીજી થોડી ઘણી વાત કરું તો બંને ફોન એન્ડ્રોઇડ વર્ઝન 14ને સપોર્ટ કરે છે. બંને ફોનમાં ફંટાસ OS 14 જોવા મળે છે, જે બંને ફોનમાં સમાન જ છે. થર્ડ પાર્ટી એપ્લિકેશન થોડી ઘણી જોવા મળી જાય છે. બાકી બંને ફોન 5G છે, વાઈફાઈ પણ જોવા મળે છે, બ્લૂટૂથ 5.3 પણ જોવા મળી જાય છે, NFC નો સપોર્ટ પણ આપવામાં આવે છે. રેડિયો સિસ્ટમ જોવા નહીં મળે, પણ અહીં તમને GPS સિસ્ટમ તો જોવા મળશે. અને હા, બંનેમાં તમને Type-C નીચે જોવા મળે છે, જે 80 વોટને સપોર્ટ કરે છે. બંને ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ લોક સેન્સર બંને જોવા મળે છે. હવે વાત કરીએ બંને ફોનની પ્રાઇસની. પહેલા આપણે Vivo V30ની વાત કરીએ તો Vivo V30ની તો તમને ખબર જ છે, આની પ્રાઇસ તમને 32,000 રૂપિયા જોવા મળે છે, જેમાં તમને 8GBની રેમ સાથે 128GBનું સ્ટોરેજ આપવામાં આવે છે. અને જો એ જગ્યાએ Vivo V40ની વાત કરીએ તો આનું પહેલું જ વેરિયન્ટ, જેમાં તમને 256GBનું સ્ટોરેજ જોવા મળે છે અને 8GBની રેમ આપવામાં આવે છે, જેની પ્રાઇસ તમને 35,000 રૂપિયા જોવા મળે છે. બંને ફોનની પ્રાઇસમાં તમને 3,000નો ડિફરન્સ જોવા મળે છે. પણ 3,000ની પ્રાઇસ રેન્જમાં બંને ફોનમાં શું ડિફરન્સ છે એ પણ હું તમને જણાવી દઉં ફટાફટ, તો તમે નોટ કરતા જજો. બંને ફોનમાં 50 મેગાપિક્સલના કેમેરા છે, પણ Vivo V40ના કેમેરા વધારે સારા છે અને સેલ્ફી પણ Vivo V40ની વધારે સારી છે. લુક બંનેના સમાન છે, પણ મને પર્સનલી Vivo V40નું લુક વધારે પસંદ આવે છે. અને હા, ડિસ્પ્લે પણ એક સરખી છે, પ્રોસેસર પણ એક સરખું જ જોવા મળે છે. બેટરી તમને Vivo V30માં 5000 mAhની જોવા મળે છે, એ જગ્યાએ Vivo V40માં તમને 5500 mAhની જોવા મળે છે. 80 વોટ બંનેમાં સમાન છે. બંને ફોનની પ્રાઇસમાં 3,000નો ડિફરન્સ છે, પણ તમે જો વિડીયો ધ્યાનથી જોયો છો તો તમને ખબર જ પડી ગઈ છે કયો ફોન વધારે સારો છે. હવે આપણે થોડી ઘણી ઓવરઓલ હું તમને વાત કરું. પણ મિત્રો Vivo V40 છે ને Vivo V30 કરતાં થોડા ઘણા મોટા અંતર સાથે લોન્ચ થયો છે. જેમ કે કેમેરામાં થોડુંક ઇમ્પ્રોમાઇઝ કરી દેવામાં આવ્યું છે. હા, થોડી ડિસ્પ્લે તો સમાન છે, પણ થોડું ઘણું માઇનર જોવા મળે છે અંતર. અને હા, બીજું વસ્તુ તમને કહી લુક પણ થોડું ઘણું બહુ મસ્ત આવે છે Vivo V30 કરતાં. અને હા, સેલ્ફી કેમેરાની વાત કરવાની રહી ગઈ તો હું તમને સેલ્ફી કેમેરાની વાત કરું. સેલ્ફી કેમેરો સારો જ છે, તમે આમાં પણ 4K શૂટ કરી શકો છો. બંને ફોનના સેલ્ફી કેમેરાનો વિડીયો તમને શૂટ કરેલો છે, એ દેખાડી દઉં છું. જો કલર ટોન કેવો લાગે છે, અલગ અલગ ફરી જાય છે. બંને ફોનના સેલ્ફી કેમેરામાં તો Vivo V40 વધારે સારો લાગે છે. હવે મિત્રો તમારું શું કહેવું છે બંને ફોન વિશે તે મને કોમેન્ટમાં જણાવો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે અને તમે આવી માહિતી લેતા રહો. તો આ વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર કરી દેજો અને આવી જ માહિતી માટે જોતા રહો વિડીયો ગુજરાતી. અને જો તમારે એક Vivoના ફોન વિશે જોવો હોય તો અહીં ક્લિક કરીને જોઈ લેજો, જે બહુ મસ્ત ફોન છે. તો ત્યાં સુધી જય ગરવી ગુજરાત.